શહેરના ગોત્રી હરિનગર બ્રિજથી નટુભાઈ સર્કલ તરફ જવાવાળા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી થયું છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ રહે છે। આ ડ્રેનેજના ગંદા પાણીને લીધે જ આ વૃક્ષ ધરાશાયી થયું છે। ઘટનાસ્થળે ટ્રાફિક જામની સાથે સાથે જે જીબીનો સ્ટાફ છે તેઓ દ્વારા આ વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નટુભાઈ સર્કલ જ્યાં બ્રિજ છે હરિનગરથી ઉતરતા ત્યાં આગળ અચાનક ઝાડ છે મોટું જૂનું એ પડ્યું છે। બાય ચાન્સ બહુ સારી વાત છે કે કોઈને નુકસાન નથી થયું મેઇન વસ્તુ। અને અત્યારે જે જીબી અને બાજુમાં થાંભલો હતો એ પણ ધરાશય થઈ ગયો હતો, તો આપણે ફાયર જીબીવાળાને બોલાયા છે। થાંભલો તો થોડો ઊભો થઈ ગયો છે, હવે મેઇન ઝાડ છે તો એની માટે પણ ફાયરવાળાને બોલાયા છે, તો એ પણ આવી રહ્યા છે। અને પણ મેઇન વસ્તુ છે કે અત્યારે નોકરીથી છૂટતા લોકો ઘરે જઈ રહ્યા છે અને ટ્રાફિક જુઓ તમે ફૂલ છે, બ્રિજ 2 કિલોમીટર સુધીની ભીડ છે। હવે અહીંયા ગોત્રી રોડ પર હરિનગર બ્રિજ પાસે અહીંયા પાણી ભરાય છે, તમે જોઈ શકો છો। ગટરનું પાણી હોટલોના કનેક્શનો જોઈન્ટ છે, જે વરસાદી કાસમાં એના જે હોટલોના પાણી અહીંયા આવે છે। ઓલરેડી મેં 1 મહિનાથી કોર્પોરેટરને બી મેં કોન્ટેક્ટ કરું છું અને કોર્પોરેશનવાળા બહેનોને બી અહીંયા આગળ બોલાયા છે, કોઈ નિકાલ કરતા નથી। જે પાણી ભરાવાના લીધે તમે જોઈ શકો તો આ ઝાડ બાજુમાં હોવાથી આજે ઝાડ પડ્યું છે, બરાબર। અહીંયા મચ્છર થાય છે, તમે જોઈ શકો છો, આવવા જવામાં તકલીફ થાય છે। અહીંયા બાજુમાં હોસ્પિટલ છે, પેશન્ટોને પણ આવવામાં તકલીફ પડે છે। આ ઝાડ પડ્યું છે, લાગે છે તમને કે પાણી ભરાવાના કારણે? હા, અહીંયા બાજુમાં ઝાડ છે અને ત્યાં જ આગળ પાણી ભરાય છે અને વારંવાર કોર્પોરેશનમાં બી મેં કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી। આજે આવીએ છીએ, કાલે આજે મહિનાથી મને ગોલ ગોલ ફરાવે છે અને એના લીધે આ પ્રોબ્લેમ થયો છે।